આપણે યાદ કેવી રીતે રાખી શકીએ કે વર્ગમૂળ કરવા માટે કઈ કઈ ટ્રીક છે? તો આમાં આપણે કોણ વર્ગમૂળ નીકળે અને કોણ વર્ગમૂળ ન નીકળે. મેં તમને પહેલા પણ કીધેલું છે કે કોણ વર્ગમૂળ નીકળે છે અને કોણ વર્ગમૂળ ન નીકળે. તો વર્ગમૂળ નથી નીકળતી એવી સંખ્યા હું લખું છું. જેમ કે વર્ગમૂળ ન નીકળે. એટલે કે એકમના અંતરે 2, 3, 7 કે 8 હોય, એકમના અંતરે 2, 3, 7 કે 8 હોય તો તેનું વર્ગમૂળ નીકળતું નથી. પણ આ જે વર્ગમૂળ નીકળે છે તેને કેવી રીતે યાદ રાખી શકાય તેની હું ટ્રીક આપું છું. જેમ કે અહીં 0 છે તો 0 તો 0 લખવાનું, 5 છે આ તો કે 5 પણ છે 5 પણ લખો. ને આના આધારે આપણે કેવી રીતે વર્ગમૂળ નીકાળી શકીએ તેની પણ અહીંથી ટ્રીક મળી જાય છે. પછી અહીં લખું છું 1, પછી લખું છું 4, પછી લખું છું 5, પછી લખું છું 6. આ ટ્રીક યાદ રાખીશું તો આપણે ખબર પડી શકે છે કે આ જે સંખ્યા છે આ હોય તો વર્ગમૂળ નીકળે, બાકી આ જે સંખ્યા આપણને એકમના અંક તરીકે જોવા મળે તો આનું વર્ગમૂળ નીકળી શકતું નથી. જે લાસ્ટ દાખલા તરીકે હું લઉં છું કે 24 અને 24 તો આપણને ખબર પડી જાય કે 0 1 છે 0 1 છે તો આનું વર્ગમૂળ નીકળશે, આનું વર્ગમૂળ નીકળતું નથી. શું કામ? કે પાછળ એકમના અંક તરીકે 3 છે અને 3 નું વર્ગમૂળ આપણે કાઢી શકતા નથી. તો આને આપણે કેવી રીતે યાદ રાખીએ? 0 5 1 4 5 અને 6 આના આધારે શું ખબર પડે કે તો કે વર્ગમૂળ આ એકમના અંક તરીકે હોય તો વર્ગમૂળ નીકળે છે. બીજી વાત કે આપણે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢતા હોય તો તેના આધારે આ આપણી ટ્રીક છે જેના આધારે આ આપણને ખબર પડશે કે કેવી રીતે વર્ગમૂળ કાઢી શકાય. તો આની સામે હું લખું છું કે કઈ કઈ સંખ્યા આની સાથે યાદ રાખવાની છે. તો હું અહીં લખું છું કે કઈ કઈ સંખ્યા આની સાથે યાદ રાખવાની છે. જેમ કે 0 માટે તો આ બંને તો એમને આવશે, બરાબર, આ બંને તો એમને લખી દીધા. હવે 1 માટે હું 1 લખું છું, પછી અહીં એક જ બોલતી જવાનું છે. 1 પછી 2 પછી 3 પછી 4 પછી 5 ની યાદ રાખવાનું. 5 તો કારણ કે આવી ગયા છે. પછી અહીંથી મોટું ચાલુ કરવાનું. જેમ કે 6 પછી 7 પછી 8 પછી 9. હવે જો આ શું કહેવા માંગે છે હું સમજાવું. જેમ કે આપણે 0 નો એકમનો 0, 5 નો 5, 1 નો 1 લીધો, 4 નો 2 લીધો, 3 નો 5 નો 3 લીધો, 6 નો 4 લીધો, પછી 6 નો 6 લીધો, 5 નો 7 લીધો, 4 નો 8 લીધો, 1 નો 9